ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી। તારાજીમાંથી વડોદરા જિલ્લો પણ બાકાત રહ્યો નથી। વડોદરા જિલ્લામાં કેળ, બાજરી અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે તારાજી સર્જાયેલ વિસ્તારની મુલાકાત લીધી હતી। વડોદરા શહેરની આજુબાજુ આવેલા સોંખડા, છાણી, દશરથ, મોતિયાપુરા, લાલપુરા, મિરસાપુરા અને સાકરદા સહિતના ગામોમાં કેળ અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોના એક વર્ષની મહેનતને તહેસ નહેસ કરી નાખી છે। ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોએ અપીલ કરી છે। लगभग 7 થી 8 સમયમાં જે વાવાઝોડું આવ્યું, લગભગ 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। હવે આની અંદર અમારા કેળનું વાવેતર છે, એટલે લગભગ કેળોની અંદર 50% થી 60% સુધીનું અમારા પ્લાન્ટ બધા નીચે જમીનદોસ્ત થઈ ગયા છે। હવે ફળ લેવાની તૈયારી જ હતી અને પાકને ઘણું નુકસાન થયું છે। હવે આ લગભગ 1 વર્ષની ખેતી છે। આમાં હવે 1 વર્ષની ખેતીની અંદર જ્યારે પાક લેવાની તૈયારી હતી, આમાં જ આ કમોસમી વરસાદને વંટોળ આવ્યો, એમાં ભારે નુકસાન થયું છે। લગભગ જે નફો ધોરણ હોય તે બધું ગયું છે અને ખર્ચાના પૈસા અત્યારે મળે એવી શક્યતાઓ નથી અને પાક પડી ગયેલો હોય એટલે એ પાકના 100 ના 60 રૂપિયા થઈ જાય છે આમાં, એટલે જે નફો ધોરણ હોય એનાથી પણ નીચે જતું રહે છે। એટલે સરકારશ્રીને અપીલ છે કે ભાઈ વહેલી તકે સર્વે કરો અને ખેડૂતોને સારામાં સારા વળતર મળે એવી અમારી અપીલ છે। આજુબાજુના ગામમાં લાલજીપુરા, મિરસાપુરા, સોખડા ગામ છે, આમાં બાજરી છે, કેળા છે, એ બધા બાજરી અત્યારે વધારે છે। લગભગ બાજરીમાં ભારે નુકસાન થયું છે। બધી બાજરી આખી જમીન પેટે સૂઈ ગઈ છે, એટલે એમાં બહુ ભારે નુકસાન થયું છે।